તો બીજી તરફ વાત કરીએ તો કુતિયાણા સિંધી સમાજ દ્વારા પણ ચાલીહા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા। કુતિયાણામાં સિંધી સમાજ ખૂબ મોટો વસવાટ કરી રહ્યો છે અને સિંધી સમાજનો મોટો તહેવાર એટલે કે ચાલીહા મહોત્સવ, જે ખૂબ મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે। ત્યારે કુતિયાણા સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ મંદિરથી ભાદર નદી સુધી પગપાળા ચાલી અને ભાદર નદીના કિનારે તેમને પૂજા અર્ચના કરવામાં આવી હતી। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। આયો લાલ કયો ઝૂલેલાલ। કુતિયાણા સમત સિંધી સમાજ આજે અમારા કુતિયાણા ગામમાં અમારા ઈષ્ટ દેવતા ઝૂલેલાલ, જેના 40 દિવસનો ચાલ્યો હોય છે, આજે 40 દિવસ સંપૂર્ણ થયા છે। એના માટે કુતિયાણા આખું સિંધી સમાજ, આખું શહેર આજે સવારે ધ્વજરોપણ, આરતી, પૂજા પાઠ, સંગીત અને બપોરે આખા ગામનું ભોજન સમારોહ સાથે કરીએ છીએ। અને અમારા 40 દિવસનો મોટામાં મોટું તહેવાર ઝૂલેલાલ સાહેબ ઈષ્ટદેવનો હોય છે, જેનું આજે અમે કુતિયાણા ભાદર નદીએ અમે મટકી લઈ અને ફર્સ્ટ ક્લાસ ધામધૂમથી પેસ્કો દાંડિયા રસ કાઢી અને સમાપ્તિ કરીએ છીએ। આજે અમારા ઝૂલેલાલ, જે અમારા સિંધી સમાજના મોટા ઈષ્ટદેવ છે, એની દયાથી આજે અમારો આ કાર્ય સંપૂર્ણ થયો છે। આયો લાલ કયો ઝૂલેલાલ। જય ઝૂલેલાલ। હું કુતિયાણા શહેરમાંથી નિશાબેન આસરાણી। આજના દિવસે આજે અમારા ઈષ્ટદેવ સાંઈ ઝૂલેલાલનું 40મા મહોત્સવની પૂર્ણાહુતિ હોય, જેના હિસાબે સવારે અમારે ધ્વજારોહણ, તેના પછી સમૂહ ભોજન અને ત્યાર પછી સાંઈ ઝૂલેલાલની મટકીની શોભાયાત્રા અમે સાંજે કાઢેલ છે। અને ભાદર નદીના કિનારે અમારા ઈષ્ટદેવ સાંઈ ઝૂલેલાલ આ દરિયા કિનારામાંથી અવતાર લીધેલ હોય, એટલે અમે આજે ઝૂલેલાલનું 40 દિવસનું પાઠ પૂજા પૂરણ કરી અને આજે પૂર્ણાહુતિ નિમિત્તે મટકીનું વિસર્જન કરવા આવેલ છે। અને સાંઈ ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવ હોય, સિંધી સમાજ આજે જે હોય ને, તો સિંધી સમાજ સાંઈ ઝૂલેલાલ થકી જ છે। એટલે સાંઈ ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવ હોવાના લીધે અમે 40 દિવસ સાંઈ ઝૂલેલાલની પૂજા અર્ચના, ગીત ભજન બધું કમ્પ્લીટ કરી અને આજે અમે સાંઈ ઝૂલેલાલની મટકીનું પૂર્ણાહુતિનું ભાદર નદીના કિનારે કરવા છે। જય ઝૂલેલાલ।